લાસ્ટ લેક્ચરની અંદર આપણે લાઇકેન્સ બરાબર વિરોઇડ્સ પ્રિયોન્સ જેવા સજીવો જે વર્ગીકરણમાં સમાવેશિત નથી એમનો અભ્યાસ કર્યો હતો. આજે આપણે એવા જ એક સજીવ તરીકે વાયરસ બરાબર છે જેને સજીવય નહીં અને નિર્જીવય નહીં એવી જોડતી કડીના સ્વરૂપે બરાબર છે જે ઓર્ગેનિઝમ છે એના વિશે આપણે અભ્યાસ કરીએ. જેમ કે વાયરસની વાત કરીએ તો કે વાયરસ સામાન્ય રીતના આ વાયરસ છે એ કેવો છે તો કે અકોષીય. કેવો છે? અકોષીય રચના છે. એમ પણ કહી શકીએ કે સજીવ અને નિર્જીવને જોડતી કડી છે. જોડતી કડીના બરાબર છે ઉદાહરણ તરીકે આમને લેવામાં આવે છે. શા માટે આવું કીધું તો કે વાયરસ છે બરાબર છે એ જ્યારે સજીવની બહાર હોય એટલે કે બહારના વાતાવરણમાં હોય ત્યારે બરાબર છે તે સજીવની બહાર જે છે કોઈ યજમાનની બહાર હોય ત્યારે નિષ્ક્રિય હોય. એટલે કે કોઈ યજમાનની બહાર હોય ત્યારે તે કેવો હોય? નિષ્ક્રિય હોય. અને સજીવની અંદર દાખલ થાય અંદર તે સક્રિય સ્વરૂપે વર્તે છે. તો આમ સક્રિય અને નિર્જીવ બરાબર છે અને નિષ્ક્રિય. સજીવ જે છે એ સક્રિય હોય બરાબર છે. તો આમ સજીવ અને નિર્જીવ બંને સ્વરૂપે એ જીવન જીવે છે એટલે એને જોડતી કડી સ્વરૂપે આપણે લઈએ છીએ. સામાન્ય રીતના આપણે કીધું કે વર્ગીકરણમાં વાયરસનો સમાવેશિત થતો નથી. ત્યારબાદ જોઈએ કે યજમાન કોષની અંદર જ્યારે દાખલ થાય બરાબર છે ત્યારે યજમાન કોષોના જે કંઈ કોષો છે એટલે કે એને ચેપ લગાડે છે અને એ ચેપી જે કોષો છે એ કોષના વ્યવસ્થા તંત્રનો જ શું કરશે? વાયરસ એક ભાગ બની જશે. તું મારો ભાઈબંધ એમ મારા શરીરની અંદર પ્રવેશે અને એ વાયરસ મારા જ શરીરના કોષોને શું કહેશે? તું મારો ભાઈબંધ. એટલે કે એમની સાથે જ મળી જશે અને એના વ્યવસ્થા તંત્રનો ભાગ બનશે અને એને ધીરે ધીરે શું કરશે? ચેપ લગાડશે અને આપમેળે પછી એ પોતાની રીતના શું કરે છે? સ્વયંજનન પામે છે. તો આપણે કહી શકો તો કે યજમાનની અંદર દાખલ થતા તે યજમાનના કોષોનો ને ચેપ લગાડે છે અને આ ચેપ લગાડી બરાબર છે. ચેપ લગાડ્યા બાદ શું કરશે? એ કોષોને બરાબર છે એના વ્યવસ્થા એટલે કે કોષોના વ્યવસ્થા તંત્રનો એક ભાગ બનશે. એટલે કે એમની સાથે મેળ કરી અને એ શું કરશે? એ પોતે સ્વયંજનન પામે છે. સ્વયંજનન પામે છે. તો આવી રીતના વાયરસ છે એ આપણા શરીરમાં રહી અને આપણા જે કોષો છે શરીરના એને સાથે ભાઈબંધ કરી બરાબર છે અને આપણા શરીર વિરુદ્ધ જ એને શું કરે છે? ચેપ લગાડે છે. એટલા માટે જ વાયરસને બરાબર છે ઝેર એવો શબ્દ આપ્યો છે. કેને? તો કે વાયરસ એટલે ઝેર. વાયરસ એટલે ઝેર. એક પોઈઝન તરીકે બરાબર છે આવો શબ્દ લુઈ પાસ્ચર દ્વારા બરાબર છે આપવામાં આવેલો. કોને આપેલો છે? તો કે લુઈ પાસ્ચર દ્વારા વાયરસને ઝેર શબ્દ વાયરસ જે છે એક ઝેર છે એવું કહેવામાં આવે છે. ત્યારબાદ કેટલાક બીજા વૈજ્ઞાનિકોએ પણ બરાબર છે વાયરસ વિશે ઘણી બધી ચર્ચા કરી. એમાં સામાન્ય રીતના વાયરસ શબ્દ પણ બરાબર છે શબ્દ પણ લુઈ પાસ્ચર દ્વારા જ આપેલો છે. શબ્દ આપનાર પણ કોણ છે? લુઈ પાસ્ચર છે. ત્યારબાદ ડીજે ઇવાનોત્સ્કી નામના સાયન્ટિસ્ટે બરાબર છે એને સામાન્ય રીતના તમાકુની અંદર એના છોડની અંદર શું છે? એક ક્રિમીર એટલે કે મોઝેક જે છે ફોર્મેશન ધરાવતી એક રચના જોઈ અને એને એ વાયરસ છે એવું એમને ઓળખાવ્યું. તો ડીજે ઇવાનોવ્સ્કીએ શું કર્યું? તો કે તમાકુની અંદર
તમાકુમાં ક્રિમી રોગ જેને ટોબેકો મોઝેઇક વાયરસ તરીકે પણ ઓળખવામાં આવે છે. ટોબેકો મોઝેઇક વાયરસ. મોઝેઇક પ્રતિબિંબ સામાન્ય રીતના જે પર્ણ હોય છે બરાબર છે, સપોઝ આ કોઈ પર્ણ છે બરાબર, તો એ પર્ણની અંદર સામાન્ય રીતના ચાઠા પડે બરાબર છે, આવી રીતના આવા જે મોઝેઇક તરીકે ઓળખવામાં આવે છે. આને શું કહેવાય છે? મોઝેઇક. જે ડાઘ જોવા મળે તો એને મોઝેઇક બરાબર છે તરીકે ઓળખવામાં આવે છે. મોઝેઇક બરાબર છે. તો મોઝેઇક જે પર્ણોની અંદર આવો રોગ થયો બરાબર છે, એની સૌ પ્રથમ ઓળખાણ એટલે કે આ વાયરસ દ્વારા થતો બરાબર છે આવો ફેરફાર છે, એવું કોને કીધું? તો કે ડીજે ઇવાનોસ્કીએ બરાબર છે 1892ની અંદર. ત્યારબાદ એક બીજા વૈજ્ઞાનિક છે બરાબર છે, જેમ કે M.W. બેઇજેરેનિક. M.W. બેઇજેરેનિક જેને ઈસવીસન 1898ની અંદર બરાબર છે આ કેટલાક જે છે રોગગ્રસ્ત છોડનું નિષ્કર્ષણ કર્યું. રોગગ્રસ્ત છોડ બરાબર છે એનું એમને શું કર્યું? નિષ્કર્ષણ કર્યું. અને આ નિષ્કર્ષણ કર્યા બાદ બરાબર છે એમને એક એવું સજેશન આપ્યું કે આ એક કંઈક જીવંત રસાયણ છે, એટલે કે આ જે ચેપ કરે છે એ કંઈક જીવંત રસાયણ જે છે એવું એને કહ્યું છે. તો કે જીવંત ચેપી રસાયણ, જીવંત ચેપી રસાયણ તરીકે બરાબર છે કંઈક વસ્તુ છે એનું એમને ઉલ્લેખ કર્યો બરાબર છે. એટલે શું કીધું? જીવંત ચેપી રસાયણ જેને કોન્ટાજિયમ વાઇવમ ફ્લુઇડિયમ તરીકે ઓળખવામાં આવે છે. કોન્ટાજિયમ વાઇવમ ફ્લુઇડિયમ બરાબર છે, બોલવામાં મજા આવે એવી વસ્તુ છે. કોન્ટાજિયમ વાઇવમ ફ્લુઇડિયમ બરાબર છે. તો જીવંત રસાયણ તરીકે M.W. બેઇજેરેનિકે આ વાયરસને બરાબર છે એક ઓળખાવ્યા છે. ત્યારબાદ એક ત્રીજા વૈજ્ઞાનિક છે W.M. સ્ટેનલી બરાબર છે. W.M. સ્ટેનલી. આ વૈજ્ઞાનિકે શું કીધું છે? તો કે વાયરસની એક સ્ફટિકમય રચના છે. વાયરસ એક સ્ફટિકમય રચના છે. તો આ સ્ફટિકમય રચના વિશે બરાબર છે એમને ખ્યાલ આપ્યો અને એવું કીધું કે યજમાનના કોષની બહાર બરાબર છે શું છે? યજમાનના કોષની બહાર એ સામાન્ય રીતના કેવો હોય છે? તો કે નિષ્ક્રિય હોય છે બરાબર છે. સામાન્ય રીતના વાયરસને અવૈકલ્પિક પરોપજીવી તરીકે પણ ઓળખવામાં આવે છે. વૈકલ્પિક પરોપજીવી તરીકે પણ ઓળખવામાં આવે છે. તો આ વાયરસની કેટલીક વાત કરી, વાયરસના સ્ટ્રક્ચરની વાત કરીએ બરાબર છે. તો વાયરસ જોઈએ તો સામાન્ય રીતના વાયરસની અંદર બરાબર છે સ્ફટિકમય રચના છે, એના વિશે આપણે વાત કરી. તો આ વાયરસનું શીર્ષ પ્રદેશ છે બરાબર છે, જેમાં સામાન્ય રીતના આવા કેપ્સિડનું રક્ષણાત્મક એક આવરણ આવેલું હોય છે. અને આ રક્ષણાત્મક આવરણ બરાબર છે જે વાયરસની અંદર જોવા મળે છે, જે આપણે કાલે જોયું કે વિરોઇડ્સ છે બરાબર છે, એમની અંદર સામાન્ય રીતના રક્ષણાત્મક આવરણ આવેલું હોતું નથી. તો અહીંયા આપણે કહીએ કે આની સ્ટ્રક્ચરની વાત કરીએ તો પહેલાં જે છે આ જે આવરણ કીધું એ શું છે? તો કે કેપ્સિડનું રક્ષણાત્મક આવરણ. સામાન્ય રીતના આ જે છે એના શીર્ષ પ્રદેશ તરીકે ઓળખવામાં આવે છે, શીર્ષ તરીકે બરાબર છે. ત્યારબાદ એનો જે વચ્ચેનો પાર્ટ છે આ એને સામાન્ય રીતના કોલર તરીકે ઓળખવામાં આવે છે, એટલે કે જેને ગ્રીવા એવો શબ્દ વાપરવામાં આવે છે, આને ગ્રીવા તરીકે ઓળખીએ છીએ. ત્યારબાદ ત્રીજું જે છે રચના બરાબર છે જેને આવરણ તરીકે ઓળખાય છે. ઓકે,
તો આ સ્ટ્રક્ચરને આપણે શું કહીએ છીએ? આવરણ તરીકે ઓળખીએ. ત્યારબાદ અહીંયા જે સ્ટ્રક્ચર બનશે, આવા બેઝની જે રચના બનશે, જે નીચેની બાજુએ આવેલા છે, અને આ બેઝ વડે જે તે કોઈ પણ સજીવ ઉપર જ્યારે જશે, બરાબર છે, ત્યારે એ સામાન્ય રીતના એમની સાથે જોડાવા માટે ત્યાં આવા બેઝની રચના છે. ત્યારબાદ એમાંથી નીકળતા આવા પૂંછ તંતુઓ પણ છે. તો સામાન્ય રીતના આને આપણે શું કહીએ છીએ? પૂંછ તંતુ, બરાબર છે. અને નીચેની જે રચના છે, હવે આપણે કીધું કે આ કેપ્સિડનું રક્ષણાત્મક આવરણ છે, જેના વડે વાયરસ સુરક્ષિત છે. સામાન્ય રીતના વાયરસ છે, બરાબર છે, બેક્ટેરિયા પ્રૂફ ફિલ્ટરમાંથી પણ શું છે? પસાર થઈ જાય એવો અતિ સૂક્ષ્મ અણુ છે. સામાન્ય રીતના આ કેપ્સિડ છે, એ કેપ્સિડ નાના એકમનું બનેલું છે, જેને આપણે કેપ્સોમિયર તરીકે ઓળખીએ. એટલે કે આનો એકમ જે છે એને આપણે શું કહીએ? કેપ્સોમિયર તરીકે ઓળખીએ છીએ. તો વાયરસ જે છે, સામાન્ય રીતના એના આ એક બંધારણ, એક સ્ટ્રક્ચરની વાત કરી, બરાબર છે. સામાન્ય રીતના આપણે કીધું ટોબેકો મોઝેઇક વાયરસ, બરાબર છે, એની પણ કેટલીક સ્ટ્રક્ચર જે છે, જેમ કે તમને એ સ્ટ્રક્ચર સામાન્ય રીતના આવી પાંદડીઓ જેવી રચના જે છે, આ એક જે છે કેપ્સોમિયર છે, એક એકમ છે, એ શું છે? કેપ્સોમિયર. અને એની અંદર કુંતલ આકારે ગોઠવાયેલું આરએનએ સ્ટ્રક્ચર, બરાબર છે, આરએનએ સ્વરૂપે તમને અહીંયા જોવા મળશે. તો વચ્ચેના ભાગની અંદર, બરાબર છે, આ ફરતી બાજુએ જે છે આપણે કીધું શું છે? કેપ્સોમિયર. તો આને આ એનું ન્યુક્લિક એસિડ તરીકે આપણે લઈએ, આરએનએ છે, અને સામાન્ય રીતના આ જે રચના છે એને કીધું કેપ્સોમિયર. તો આ ટીએમવી ટોબેકો મોઝેઇક વાયરસ જેને કહેવામાં આવે છે, તો ટોબેકો મોઝેઇક વાયરસ ટીએમવી તરીકે ઓળખાય છે, બરાબર છે, ટોબેકો મોઝેઇક વાયરસ. તો તમાકુમાં ક્રિમીર રોગની આપણે વાત કરી. હવે જે છે કેટલીક વાત કરીએ, બરાબર છે. તો કે આ જે વાયરસ છે એની જનીન દ્રવ્ય કેવું હોય છે, અથવા તો એના વિશે વાત કરીએ કે જનીન દ્રવ્ય, બરાબર છે, વાયરસનું જનીન દ્રવ્ય કેવું છે? જનીન દ્રવ્ય આપણે સામાન્ય રીતના વિરોઇડ્સની વાત કરી હતી કે વિરોઇડ્સ છે એની અંદર જનીન દ્રવ્ય તરીકે શું છે? આરએનએ છે. તો અહીંયા પણ, બરાબર છે, મોટા ભાગે આરએનએ સ્વરૂપે હોય જ છે, કાં, બરાબર છે, ડીએનએ સ્વરૂપે પણ હોય, પરંતુ બેમાંથી એક જ હશે, કાં આરએનએ અને કાં ડીએનએ, બરાબર છે. બંનેમાંથી કોઈ એક જ રચના એક જ હશે, કાં ડીએનએ હશે અને કાં આરએનએ સ્વરૂપે, બરાબર છે. તો આ ન્યુક્લિયો પ્રોટીન પ્લસ પ્રોટીન પણ ધરાવે છે. તો આ ન્યુક્લિયો પ્રોટીન સ્વરૂપે ન્યુક્લિક એસિડ પ્લસ પ્રોટીન ધરાવતો હોવાથી આ જે જનીન દ્રવ્ય છે ન્યુક્લિયો પ્રોટીન સ્વરૂપે હોય છે, ન્યુક્લિયો પ્રોટીન સ્વરૂપે આપણને જોવા મળે છે. તો આ સામાન્ય રીતના સિંગલ સ્ટેન્ડર્ડ આરએનએ, ડબલ સ્ટેન્ડર્ડ આરએનએ, બરાબર છે, આવી રીતના તમને જોવા મળે છે. તો વનસ્પતિની અંદર સામાન્ય રીતના જોઈએ તો વનસ્પતિમાં જ્યારે કોઈ ચેપી વાયરસ હોય તો વનસ્પતિજન્ય, બરાબર છે, વનસ્પતિજન્ય જે ચેપી છે, વનસ્પતિ, બરાબર છે, જન્ય જે ચેપી રોગ ફેલાવે છે એ મોટા ભાગે જે છે એકલ સૂત્ર, એટલે કે, બરાબર છે, સિંગલ સ્ટેન્ડર્ડ એક શૃંખલીય આરએનએ હોય છે. કેવું હોય છે? એકલ શૃંખલીય, જેને સિંગલ સ્ટ્રેન્ડેડ, બરાબર છે, આરએનએ સ્વરૂપે જોવા મળે છે. જ્યારે પ્રાણીજન્ય કેટલાક રોગો છે, બરાબર છે, જે વાયરસને એના માટે જવાબદાર છે, તો પ્રાણીજન્ય, બરાબર છે, ચેપી વાયરસ છે એનું જનીનિક બંધારણ જે છે એ મોટા ભાગે એકલ અથવા બેવડી બંને પ્રકારે, એકલ
અથવા બેવડી બંને પ્રકારે શૃંખલાઓ ધરાવે છે। અને સામાન્ય રીતના કાં આરએનએ હોય અને કાં તો ડીએનએ, એટલે એકલ અથવા બેવડી શૃંખલા જે છે આરએનએની ધરાવશે અને બેવડી શૃંખલા છે એ ડીએનએની, જો ડીએનએ હશે તોની વાત છે। તો આવી રીતના સામાન્ય રીતના આ રચનાત્મક વાત કરી। વાયરસની અંદર આપણે કીધું કે રક્ષણાત્મક જે આવરણ છે કેપ્સિડ છે, પણ કેટલાક વાયરસ એવા પણ છે બરાબર છે જેની અંદર કેપ્સિડ સિવાયનું પણ આવરણ આવેલું છે, જેને અપવાદ તરીકે આપણે લઈએ છીએ બરાબર છે। તો કેટલાક અપવાદજન્ય અપવાદ કે જેમાં કેપ્સિડ જે છે એક્સ્ટ્રા છે, આ ટેક્સ્ટમાં આપેલું નથી પણ આપણે સમજશું। કેપ્સિડની જગ્યાએ એક બીજું આવરણ જેને લિપોપ્રોટીનનું આવરણ પણ આવેલું હોય છે। તો એક કેપ્સિડની સાથે લિપોપ્રોટીન જેમ કે કેટલાક જે છે HIV છે, ઇન્ફ્લુએન્ઝા છે બરાબર છે, આવા જે વાયરસ જે છે એમાં સામાન્ય રીતના કેપ્સિડની સાથે સાથે એક રક્ષણાત્મક આવરણ લિપોપ્રોટીન પણ આવેલું હોય છે। તો આ એક આપણે એક વાત કરી, ખાસ કરીને વિવિધ રોગો માટે આ વાયરસ જવાબદાર છે। જેમ કે આ રોગની વાત કરી તો કે વિવિધ રોગો માટે પ્રાણીઓમાં સામાન્ય રીતના જોઈએ તો કે પ્રાણીઓમાં કેટલાક રોગો છે, જેમ કે આપણે હ્યુમન બીંગ્સની એક સામાજિક પ્રાણી તરીકે લઈએ છીએ ત્યારે હ્યુમન બીંગ્સની અંદર આપણે જોઈએ કેટલાક વાયરસજન્ય રોગ છે। જેમ કે આપણે લઈએ ગાલપચોડિયું જેને મમ્પ્સ તરીકે ઓળખવામાં આવે છે। સામાન્ય રીતના ઉપકર્ણ ગ્રંથિ જે છે એમની અંદર જે સોજો આવે, ઉપકર્ણ ગ્રંથિમાં સોજો આવે છે બરાબર છે। આ જે મમ્પ્સ જે છે એ સામાન્ય રીતના એના માટે પણ કોણ છે વાયરસ જવાબદાર છે। જેમ કે કયો વાયરસ જવાબદાર છે એના વિશે વાત કરું છું બરાબર છે। જેમ કે એમાં વાયરસ છે એ છે પેરામિક્સો વાયરસ। આ ઉપરાંત બીજું ઉદાહરણ આપણી ટેક્સ્ટમાં આપેલું છે જે છે સ્મોલ પોક્સ અથવા તો એને બળિયા, અને જૂના આપણે જે છે પહેલાં આમને શીતળા તરીકે પણ ઓળખતા, જેને સ્મોલ પોક્સ। તો એની અંદર પણ જે વાયરસ છે એનું નામ છે વેરીઓલા વાયરસ। તો આ ખાસ બે ઉદાહરણ જે છે બરાબર છે, આ એક યાદ રાખજો, ગાલપચોડિયા માટે પેરામિક્સો વાયરસ અને શીતળા સ્મોલપોક્સ માટે વેરીઓલા વાયરસ। ઓલરેડી આ બધું તમારે 12મા ધોરણની અંદર ફરી પાછું આવશે હ્યુમન હેલ્થ એન્ડ ડિસીઝ ચેપ્ટરની અંદર। અહીંયા પણ જે છે કેટલાક હર્પીસ સિમ્પ્લેક્સ વાયરસ જે છે જેને વિસર્પિકા તરીકે પણ ઓળખવામાં આવે છે, હર્પીસ બરાબર છે, હર્પીસ સિમ્પ્લેક્સ વાયરસ। તો આવા વાયરસ જે છે એ સામાન્ય રીતના બરાબર છે કેટલાક ઉદાહરણની વાત કરી, મનુષ્યમાં થતા એઇડ્સ બરાબર છે એ પણ બરાબર છે કેવો છે વાયરસજન્ય છે એઇડ્સ વિશે મોટાભાગના લોકો આપણને ખ્યાલ હોય, એક્વાયર્ડ ઇમ્યુનો ડેફિશિયન્સી સિન્ડ્રોમ, આખું નામ શું છે એઇડ્સનું, એક્વાયર્ડ ઇમ્યુનો ડેફિશિયન્સી સિન્ડ્રોમ। આના માટે જવાબદાર છે HIV વાયરસ। રેડી, આ વાયરસની વાત કરી। કેટલાક જે છે આ વાયરસ જે છે વનસ્પતિને પણ નુકસાન કરે છે। તો વનસ્પતિને કેવી રીતના નુકસાન કરે છે એની વાત કરીએ તો વનસ્પતિ બરાબર છે જન્ય રોગોની વાત કરીએ તો વનસ્પતિમાં લક્ષણો કેવા હોય બરાબર છે, જ્યારે વાયરસ અફેક્ટેડ થશે ત્યારે વનસ્પતિમાં કેટલાક લક્ષણો જોઈએ, વનસ્પતિમાં બરાબર છે જ્યારે રોગ થાય વાયરસજન્ય ત્યારે કેવા સ્ટ્રક્ચર જોવા મળશે। તો જેમ કે સામાન્ય રીતના આપણે એક તો ઉદાહરણ લીધું, કેવું છે તો કે ક્રિમીર રચના, ક્રિમીર જે છે એટલે કે સામાન્ય રીતના મોઝેક પ્રતિબિંબ એટલે કે મોઝેક પ્રકારના ઝાંખા જોવા મળશે। પછી પર્ણવલન કુંચન
શિરા સ્પષ્ટતા અને પાંડુવર્ણ. આ પર્ણોની અંદર વાયરસ જે છે એ અફેક્ટ થાય છે, એને લીધે સામાન્ય રીતના આવી રચનાઓ જોવા મળે. જેમ કે ક્રિમીર રચના મેં તમને સમજાવી. હવે કેટલાક જે છે પર્ણ દ્વારા સમજીએ. જેમ કે આ રચના છે, તમે જોઈ શકો કાયની વેઇન છે એટલે કે શીરા એકદમ તમને સ્પષ્ટ જોવા મળે છે, પીળાશ પડતી રચના. તો આને આપણે શું કહીએ? શીરા સ્પષ્ટતા. સામાન્ય રીતના વાયરસ અફેક્ટ કરે તો પર્ણ છે એમની અંદર આવી શીરા સ્પષ્ટ તમને એકદમ ક્લિયર દેખાશે. બરાબર છે. ત્યારબાદ આપણે કીધું કે લીફ રોલિંગ. બરાબર છે. પર્ણ બરાબર છે કુંચન એટલે કે કોકડું વળી જવું. બરાબર છે. પર્ણનું કોકડું, જેમ કે આ પર્ણ છે ધીરે 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 જો આવી રીતના કોકડું વળી જાય, સાવ કૂકડું વળી ગયેલા પર્ણ હોય તો એ સામાન્ય રીતના વાયરસજન્ય અફેક્ટ કરતી હોય તો આને કહેવાય પર્ણકુંચન. શું કહીશું આપણે? પર્ણકુંચન. ત્યારબાદ છે પર્ણવલન એટલે કે લીફ રોલિંગ. તો સામાન્ય રીતના જો આ પર્ણ છે એ આખું વળી ગયું છે. બરાબર છે. પર્ણ વળી ગયું છે એટલે એને લીફ રોલિંગ તરીકે ઓળખવામાં આવે છે. તો આવી રીતના લીફ રોલિંગ. અને એક પાંડુવર્ણ પર્ણ એટલે કે એકદમ પર્ણ છે એ સામાન્ય રીતના આખું પીળાશ પડતું પડી જાય તો આને પાંડુવર્ણ પર્ણ તરીકે પણ આપણે ઓળખીએ છીએ. તો સામાન્ય રીતના આવા જે છે વાયરસને લીધે વનસ્પતિની અંદર સામાન્ય રીતના આવા તમને ચિહ્નો જોવા મળતા હોય છે. તો ખાસ યાદ રાખશું આપણે ક્રિમીર. બરાબર. ક્રિમીરની અંદર સામાન્ય રીતના આવા ચાઠા ચાઠા હોય, પર્ણવલન, પછી પર્ણકુંચન, શિરા સ્પષ્ટતા અને પાંડુવર્ણ. તો આ વનસ્પતિની અંદર અફેક્ટ કરતી રચના હતી. હવે કેટલાક આપણે એક્સ્ટ્રા એક્ઝામ્પલની વાત કરીએ. બરાબર છે. જેમ કે આપણે કીધું કે કેટલાક જે છે બેક્ટેરિયા. બરાબર છે. જેમ કે આ કોઈ સપોઝ બેક્ટેરિયા છે. બરાબર છે. એમની ઉપર સામાન્ય રીતે કોઈ વાયરસ આવ્યો છે. જેમ કે આ વાયરસ છે. રેડી? તો આ વાયરસ જે છે એ શું કરશે? તો કે આ જે છે એનું જનીન દ્રવ્ય આમની અંદર દાખલ કરશે. તો જે વાયરસ બરાબર છે બેક્ટેરિયા ઉપર રહેતું હોય, જે વાયરસ બરાબર છે બેક્ટેરિયા પર બરાબર છે પરોપજીવી તરીકે જીવન જીવે અથવા તો એમની ઉપર રહે છે, એને આપણે બેક્ટેરિયોફેજ તરીકે પણ ઓળખીએ છીએ. બેક્ટેરિયોફેજ તરીકે ઓળખીએ છીએ. અને આ બેક્ટેરિયોફેજ શબ્દ બરાબર છે સૌ પ્રથમ F.D. હેરેલ નામના સાયન્ટિસ્ટ આપેલો. F.D. હેરેલ. આ F.D. હેરેલ દ્વારા બેક્ટેરિયોફેજ સૌ પ્રથમ આવેલો હતો. આ ઉપરાંત કેટલાક જે છે ઉદાહરણ છે વનસ્પતિજન્ય. આપણે વાત કરી કે વિવિધ રોગો છે, તો અહીંયા કેટલાક આપણે વાયરસજન્ય કેટલાક એક્સ્ટ્રા એક્ઝામ્પલ બરાબર છે અહીંયા લખીએ છીએ. જેમ કે પહેલા વનસ્પતિજન્ય તો આપણે કીધું ટોબેકો મોઝેક વાયરસ. બરાબર છે. એવી રીતના BSV બુઝી સ્ટન્ટ વાયરસ. BSV બરાબર છે જેને બુઝી સ્ટન્ટ વાયરસ તરીકે ઓળખવામાં આવે છે. આ જસ્ટ તમને બરાબર છે એક્સ્ટ્રા કેટલાક ઉદાહરણ છે. આ ઉપરાંત પ્રાણીઓમાં થતો બરાબર છે શું કીધું આપણે? પ્રાણીઓમાં જોવા મળતો ફૂટ એન્ડ માઉથ ડિસીઝ વાયરસ. FMDV બરાબર છે. ફૂટ એન્ડ માઉથ ડિસીઝ વાયરસ. જે પ્રાણીઓમાં વાયરસજન્ય વાયરસ દ્વારા ફેલાતો રોગ છે. તો આ એક યાદ રાખજો, FMDVનું પૂરું નામ ફૂટ એન્ડ માઉથ ડિસીઝ વાયરસ. એવી રીતના હ્યુમનની અંદર આપણે વાત કરી, હ્યુમન્સની અંદર જોઈએ તો HIV છે, પછી હિપેટાઇટિસ B બરાબર છે જેને આપણે સામાન્ય કમળો તરીકે ઓળખીએ છીએ. બરાબર છે. આ ઉપરાંત કેટલાક જે છે વેરિઓલા, ચિકનપોક્સ બરાબર છે. ઓરી અછબડા જે આપણે કહીએ છીએ એ ચિકનપોક્સ છે. એમાં વેરીસેલા વાયરસ દ્વારા બરાબર છે આ રોગ થાય છે. આ ઉપરાંત HSV એટલે હર્પીસ સિમ્પ્લેક્સ વાયરસ.
સિમ્પ્લેક્સ વાયરસ. તો આ સામાન્ય રીતના મનુષ્યોની અંદર કેટલાક વાયરસ દ્વારા થતા રોગો છે. કેટલાક રિટ્રોવાયરસ જે છે આરએનએ અણુ જનીનદ્રવ્ય તરીકે ધરાવે, જેમ કે HIV છે, બરાબર છે. એ કયો છે? રિટ્રોવાયરસનો સમૂહ છે. રિટ્રોવાયરસનો સમૂહ છે, બરાબર છે. એટલે કે રિટ્રો પ્રકારના વાયરસના સમૂહમાં HIV આવે છે. ખાસ કરીને વાયરસ છે જ્યારે અફેક્ટ કરે છે તો ત્યારે એ વાયરલ આરએનએ જે આવે છે એ રિવર્સ ટ્રાન્સક્રિપ્ટેઝની મદદથી, બરાબર છે, વાયરલ ડીએનએમાં સ્વયંજનન પામે છે. તો આ એક સેન્ટેન્સ ખાસ સમજશું આપણે. વાયરલ આરએનએ એ રિવર્સ ટ્રાન્સક્રિપ્ટેઝ બરાબર છે પ્રોસેસ દ્વારા, રિવર્સ ટ્રાન્સક્રિપ્ટેઝ પ્રોસેસની મદદથી શું કાર્ય કરે છે? તો કે રિવર્સ ટ્રાન્સક્રિપ્ટેઝ મદદથી ડીએનએમાં, બરાબર છે, ડીએનએમાં સ્વયંજનન પામે છે. એટલે કે વાયરલ ડીએનએમાં સ્વયંજનન પામે છે. તો ખાસ આ જે છે મોટા ભાગે જે છે વાયરસની અંદર આરએનએ સ્ટ્રક્ચર હોય. જ્યારે એ અફેક્ટ કરે છે, બરાબર છે, કોઈ પણ સેલને, તો ત્યારે એ પહેલાં જે છે આરએનએમાંથી ડીએનએમાં કન્વર્ઝન કરશે. મોટાભાગની સ્થિતિ છે આપણી કોષની અંદર એવું હોય કે ડીએનએ જે છે એમાંથી શું બને? મેસેન્જર આરએનએ, અને આ મેસેન્જર આરએનએમાંથી બને પ્રોટીન. આ એક સ્ટ્રક્ચર થતું હોય. અહીંયા આ એક તમારે 12મા ધોરણની અંદર આની અંદર ખૂબ ડિટેલ ભણવાનું આવશે. એક ચેપ્ટર છે આખું. તો આને પ્રત્યાંકન કહેવામાં આવે છે, જેને ઇંગ્લિશમાં ટ્રાન્સક્રિપ્શન તરીકે પણ ઓળખીએ છીએ. ટ્રાન્સક્રિપ્શન. અને અહીંયા ભાષાંતરણ, જેને ટ્રાન્સલેશન તરીકે ઓળખીએ છીએ. જેમ કે આપણે કીધું ડીએનએમાંથી મેસેન્જર આરએનએ બને એ પ્રક્રિયાને આપણે શું કીધું? પ્રત્યાંકન અથવા ટ્રાન્સક્રિપ્શન. હવે અહીંયા શબ્દ શું છે? રિવર્સ ટ્રાન્સક્રિપ્ટેઝ ઉત્સેચક છે. આ ઉત્સેચકની મદદથી શું કરશે? તો કે મેસેન્જર આરએનએ સ્વરૂપે છે એમાં પહેલાં એમાંથી મેસેન્જર આરએનએ સ્વરૂપે એમાંથી રિવર્સ, એટલે કે આ પ્રક્રિયા આમ થશે આખી. જનરલી ડીએનએમાંથી મેસેન્જર આરએનએ બનતું હોય કોષમાં, પણ વાયરસ જે છે શું કરશે? એનું આરએનએ દાખલ કરશે એટલે આરએનએમાંથી ડીએનએ બનશે અને એ કોમ્પ્લિમેન્ટરી સ્ટ્રેન બનશે, બરાબર છે. ત્યારબાદ એ ડીએનએમાંથી ફરી પાછું મેસેન્જર આરએનએ બનશે અને પ્રોટીન બનશે. તો આ જે સ્ટ્રક્ચર બનાવે છે આવી રીતના, તો પ્રક્રિયા પહેલાં જે છે આરએનએમાંથી આવી રીતના રિવર્સ ટ્રાન્સક્રિપ્ટેઝ, આટલું ખાલી સમજજો. ડીએનએમાંથી મેસેન્જર આરએનએ થાય તો એને ટ્રાન્સક્રિપ્શન, બરાબર છે, ટ્રાન્સક્રિપ્ટેઝ ઉત્સેચક એમાં ભાગ ભજવશે. પણ આરએનએમાંથી ડીએનએ બનાવવાની ઘટના, જેને રિવર્સ ટ્રાન્સક્રિપ્શન આરટી કહેવાય છે, રિવર્સ ટ્રાન્સક્રિપ્શન, એના માટે જવાબદાર ઉત્સેચક રિવર્સ ટ્રાન્સક્રિપ્ટેઝ છે, બરાબર છે. તો મોટા ભાગની આપણે કહીએ કે જનીનિક માહિતીનું જે છે વહન છે, શું કીધું આપણે? જનીનિક માહિતીનું વહન, જનીનિક માહિતીનું જે વહન થાય છે એ કયા સ્વરૂપે થાય છે? તો અહીંયા પહેલાં સિંગલ સ્ટ્રેન્ડેડ આરએનએ છે જે વાયરસની અંદર છે, એમાંથી બરાબર છે, સિંગલ સ્ટ્રેન્ડેડ ડીએનએ બનશે, એમાંથી ડબલ સ્ટ્રેન્ડેડ, બરાબર છે, ડીએનએ અને ત્યારબાદ એમાંથી મેસેન્જર આરએનએ બનશે. તો આ એક નોર્મલ કન્ડિશનની વાત કરી, નોર્મલ, બરાબર છે. જ્યારે આ વાયરલની વાત કરી, વાયરસની અંદર, બરાબર છે, નોર્મલ કન્ડિશનમાં આ પ્રક્રિયા થતી હોય, ડીએનએમાંથી મેસેન્જર આરએનએમાંથી પ્રોટીન બનતું હોય. પણ અહીંયા શું કરશે? એનું જે છે જનીનદ્રવ્ય તરીકે આરએનએ છે, એટલા માટે આરએનએમાંથી પહેલાં જે છે એ ડીએનએમાં કન્વર્ઝન થશે. સિંગલ સ્ટ્રેન્ડેડ એક જ શૃંખલીય છે આરએનએ, એમાંથી એક શૃંખલાયુક્ત ડીએનએમાં પહેલાં કન્વર્ઝન થશે, એમાંથી ફરી પાછું ડબલ સ્ટ્રેન્ડેડ ડીએનએ ફોર્મ થશે અને ત્યારબાદ એ ડબલ સ્ટ્રેન્ડેડમાંથી, એટલે કે પહેલાં અહીંથી આવી રીતના જશે અને ત્યારબાદ આખી પ્રોસેસર આવી રીતના થશે. આ વાયરસની અંદર થશે. તો આ જે પ્રોસેસ છે એને રિવર્સ ટ્રાન્સક્રિપ્શન તરીકે ઓળખવામાં આવે છે. અત્યારે આ સમજાય તો ઠીક છે, નહીંતર આગળ તમારે બાયોટેકનોલોજીની અંદર, બરાબર છે, આ ચેપ્ટર્સ આવશે ત્યારે તમને સમજાઈ જશે. તો ખાસ અત્યારે આટલું યાદ રાખવાનું છે, બરાબર છે. વાયરસની અંદર આ પ્રકારે જનીનિક માહિતીનું વહન થાય છે. હવે કેટલાક વાયરસ છે જે કેન્સર માટે જવાબદાર છે,
બરાબર છે ઓન્કોવાયરસ. તો કેન્સર માટે જવાબદાર વાયરસને શું કહેવામાં આવે છે? કેન્સર માટે જવાબદાર હોય એવા વાયરસને ઓન્કોવાયરસ તરીકે ઓળખવામાં આવે છે. સારા સ્ટુઅર્ટ નામના વૈજ્ઞાનિકે બરાબર છે આમની શોધ કરી હતી ઓન્કોવાયરસની. બરાબર છે. ખાસ કરીને એક ઇન્ટરફેરોન બરાબર છે એક ઇન્ટરફેરોનની રચના જોવા મળશે. એના વિશે વાત કરું તો કે ઇન્ટરફેરોન શું છે? ઇન્ટરફેરોન હવે આને સમજવા માટે આપણે જોઈએ કે ઘણી વખત આપણે જોઈએ કે બધા રાક્ષસો છે, આપણે વાર્તાના સ્વરૂપે જોઈએ કે બધા રાક્ષસો છે એ સામાન્ય રીતના બધાનું હાનિ કરતા હોય એવું આપણે સમજતા હોય. પણ રાક્ષસ કુળમાં જન્મેલા બરાબર છે આપણા પ્રહલાદજી છે એ ભક્ત થયા, ભક્તના સ્વરૂપે એ થઈ ગયા. તો એ ખરાબ નહોતા? બધા રાક્ષસો ખરાબ હોતા નથી. એવી રીતના જ્યારે વાયરસ જે છે આપણા શરીરમાં આવે છે તો વાયરસ બરાબર છે એમાં બધા જ વાયરસ જે છે આવું ખરાબ નથી કરતા. કેટલાક જે છે વાયરસ જે છે વાયરસગ્રસ્ત કોષો હોય એમાંથી ઉત્પન્ન થતા કંઈક એવું ઉત્પન્ન કરે છે જે આપણા કોષોને સહાય કરે. મેં ન કીધું કે કેટલાક જે છે વાયરસ આપણને અફેક્ટ કરે તો આપણા કોષોને નાશ કરે છે અથવા કોષોને બરાબર છે હાનિ પહોંચાડે છે. જ્યારે વાયરસગ્રસ્ત જ જે કોષો છે એ આપણને હેલ્પફુલ થાય તો એના માટે આ ઇન્ટરફેરોન છે કે વાયરસગ્રસ્ત કોષોમાંથી શું કીધું? વાયરસગ્રસ્ત કોષોમાંથી બરાબર છે વાયરસગ્રસ્ત કોષોમાંથી એક ઉત્પન્ન થતા ગ્લાયકોપ્રોટીન શું ઉત્પન્ન થાય છે? તો કે ગ્લાયકોપ્રોટીન બરાબર છે જે શું કામ કરશે તો કે અન્ય કોષને, હવે આનું મુખ્ય કાર્ય શું આવ્યું તો કે અન્ય કોષને વાયરસના ચેપથી રક્ષણ આપે છે. હવે આ તો એવું થયું કે વાયરસે જ બરાબર છે એની કંઈક એવું હથિયાર આપી દીધું આપણા કોષોને તો એ વાયરસ જે છે આપણા શરીરને અફેક્ટ ન કરે. તો આ જે રસાયણ છે જેને ઇન્ટરફેરોન તરીકે ઓળખવામાં આવે છે. સામેતના 1957ની અંદર આઇઝેક અને લિન્ડમેન 1957ની અંદર આઇઝેક અને લિન્ડમેન બરાબર છે આમની શોધ કરી હતી. બરાબર છે કેની? તો કે ઇન્ટરફેરોન રસાયણની. બરાબર છે કેટલાક જે છે સાયનોબેક્ટેરિયા જે છે એને સંક્રમિત કરનાર વાયરસ હોય, જેમ કે અહીંયા બેક્ટેરિયોફેજ આપણે કીધું, બેક્ટેરિયાને જો સંક્રમિત કરે તો બેક્ટેરિયોફેજ. એવી રીતના જો સાયનોબેક્ટેરિયા હોય, સાયનોબેક્ટેરિયા એને જો સંક્રમિત કરે વાયરસ, સંક્રમિત કરે કોણ? તો કે વાયરસ. તો એને સામાન્ય રીતના આપણે બરાબર છે સાયનોફેજ તરીકે ઓળખીએ છીએ. સાયનોફેજ. એવી રીતના બરાબર છે કેટલાક માઇકોબેક્ટેરિયા છે એને જો સંક્રમિત કરે વાયરસ તો એને માઇકોફેજ તરીકે પણ ઓળખવામાં આવે છે. તો આવી રીતના બરાબર છે વાયરસ જે છે એક ખૂબ જ અફેક્ટેડ બરાબર છે કરે છે. તો અહીંયા વાયરસ છે બરાબર છે આપણે અત્યારે વાયરસના જ અફેક્ટેડ નીચે આપણે અત્યારે જીવન જીવીએ છીએ. લોકડાઉનની અંદર બરાબર છે COVID-19 વાયરસજન્ય રોગ છે. તો આ પણ એક પ્રકારનો જે છે વાયરસ છે. જેમ કે સાર્સ, આની પહેલાં પણ જે રોગો થયા હતા એના માટે કોરોના વાયરસ જે છે જવાબદાર છે. તો સાર્સ જેને કહેવાય છે આ યાદ રાખજો, કોરોના વાયરસ જે છે એ કેના માટે? તો કે SARS સાર્સ બરાબર છે. એવી રીતના COVID-19 અને એક ત્રીજો રોગ છે બરાબર છે MERS. આ ત્રણેય માટે કોરોના વાયરસ જવાબદાર છે. કદાચ ફ્યુચરની અંદર કોમ્પિટિટિવ એક્ઝામમાં આને લગતા ક્વેશ્ચન પણ પૂછી શકે એટલા માટે આપણને ખ્યાલ હોવો જરૂરી છે. સાર્સ સેવર એક્યુટ
રેસ્પિરેટરી સિન્ડ્રોમ, બરાબર છે. એવી રીતના કોવિડ-19 તો કોરોના વાયરસ બરાબર છે 2019 ઉપરથી આખું નામ છે કોવિડ-19. અને અહીંયા છે મિડલ ઈસ્ટ બરાબર છે રેસ્પિરેટરી સિન્ડ્રોમ, જેને MERS તરીકે હોય, શ્વસન તંત્રને લગતા આ જે કોરોનાના વાયરસને લીધે ખાસ કરીને કેટલાક વાયરસ જે છે એને લગતા જે રોગો છે એના વિશે આપણે 12માની અંદર 8મા ચેપ્ટરમાં વિસ્તૃત પ્રમાણમાં બરાબર છે અભ્યાસ કરીશું. તો આ હતી વાયરસની બરાબર છે કેટલીક માહિતી, બરાબર છે. તો અહીંયા આપણે આ ચેપ્ટરની બરાબર છે પૂર્ણાહુતિ કરીએ છીએ. અને ખાસ કરીને આ હવે નેક્સ્ટ લેક્ચરની અંદર એટલે કે આગળના ચેપ્ટરની અંદર આપણે જોઈશું કે વનસ્પતિની અંદર આપણે ફૂગ વિશે ભણી ગયા, લાઇકેન વિશે ભણી ગયા, વાયરસ વિશે ભણી ગયા. હવે જે પ્લાન્ટ કિંગડમ વનસ્પતિ સૃષ્ટિ એમની અંદર જે કેટલાક ભાગો છે એના વિશે આપણે ત્યાં વિસ્તૃત ચર્ચા કરીશું. થેન્ક યુ સો મચ.